કુંભારવાડા વિસ્તારમાં રહેતી સગીરાનું યુવાને છરીની અણીએ અપહરણ કરી 2 દિવસ ફેરવી પરત મૂકી ગયો। અપહરણ કરનાર યુવાન વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે આરોપીની કરી ધરપકડ। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક સગીરાનું યુવાને અપહરણ કરી તેની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક કડપલા કરી 2 દિવસ અલગ અલગ સ્થળોએ ફેરવી પરત સગીરાને ઘરે મૂકી જતા સગીરાએ અપહરણ કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની 17 વર્ષીય સગીરા તેના ઘરે એકલી હોય આ તકનો ગેરલાભ ઉઠાવી કુંભારવાડાના ઈસમ રહીસ સાજિદ કુરેશી દ્વારા ઘરમાં ઘૂસ્યો હતો। સગીરાને છરી બતાવી તેની સાથે બાઇક પર બેસી જવા જણાવ્યું હતું। આથી ડરી ગયેલી સગીરા યુવાન સાથે બાઇક પર બેસી આ યુવાન સગીરાને લઈને કુંભારવાડા વિસ્તારમાં રહેતી તેના બેનના ઘરે લઈ ગયો હતો અને સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક કડપલા કર્યા હતા। ત્યાંથી યુવાન સગીરાને રિક્ષામાં બેસાડીને નારી ગામ પાસે આવેલ 10 નાણા તેમજ ફરી રિક્ષામાં બેસાડી નારી ચોકડી અને ત્યાંથી રિક્ષામાં બેસાડીને સિહોર, ત્યાંથી જ રિક્ષામાં બેસાડી રાજપરા ખોડિયાર મંદિરે લાવ્યો હતો। મંદિરના પરિસરમાં રાતવાસો કરી સવારે રાજપરા રેલવે સ્ટેશન સગીરાને લઈને પહોંચ્યો હતો, જ્યાંથી ટ્રેનમાં બેસીને સણોસરા સમય પસાર કરી ત્યાંથી રિક્ષામાં સિહોર તેના બનેવીના ઘરે લાવ્યો હતો। ત્યાંથી આ યુવાન બાઇક પર સગીરાના બેસાડીને પરત તેના ઘરે મૂકી ગયો હતો। આ અંગે સગીરાએ તેનું શારીરિક શોષણ ન થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું, પરંતુ યુવાન વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ આધારે પોલીસે આરોપી સાજિદ કુરેશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી।